ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં એકાઉન્ટન્સીમાં ચેપ્ટર 4માં નાણાકીય પત્રકોની તુલનામાં આપણે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક જોયું હતું. ત્યારે આપણે ચર્ચા કરી હતી કે ચેપ્ટર નંબર 3 જે કંપનીના વાર્ષિક હિસાબનું જે નફા નુકસાનનું પત્રક તમે તૈયાર કર્યું છે એના આધારે તમારે આ ચેપ્ટરમાં દાખલા ગણવાના રહેશે. એટલે તમે એ ચેપ્ટરમાં જોયું કે તમને આ જે રાઉન્ડ કરી છે મિત્રો, એ કોષ્ટક એટલે કે એ પત્રકની માહિતી તમે કમ્પ્લીટ કરી. અહીંયા તમને 2 વર્ષની રકમો આપી હશે. હંમેશા અહીંયા નાનું વર્ષ આવશે, અહીંયા મોટું વર્ષ આવશે. આ 2 રકમ તમને દાખલામાં આપેલી હશે. આટલી વિગતો અને આ 2 રકમ આપી હશે. તમારે એડિશનલમાં આ 2 કોલમ તૈયાર કરવાના છે. આ કોલમ શેના છે? તો આ વધારો ઘટાડો અને આ વધારો ઘટાડો ટકામાં છે. ત્યારે મેં તમને એવું સમજાવ્યું હતું કે પાછલા વર્ષ કરતાં આ રકમ વધારે હોય, એટલે કે પાછલા વર્ષ કરતાં ચાલુ વર્ષની રકમ મોટી હોય તો અહીંયા રકમ પ્લસમાં આવશે એટલે વધારો કહેવાય, અને પાછલા વર્ષ કરતાં ચાલુ વર્ષની રકમ નાની હોય તો અહીંયા માઇનસમાં આવશે એટલે કે બ્રેકેટમાં આવશે, ઘટાડો કહેવાય. જો આ બ્રેકેટમાં આવે તો આ પણ બ્રેકેટમાં આવે. બીજી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તમને આજે મેં ટીક આઉટ કરીને એટલી માહિતી તમને દાખલામાં આપી હોઈ શકે છે. બસ આટલી જ. તમને શું નહીં આપ્યું હોય તો ઉપજનો સરવાળો તમારે કરવાનો રહેશે, ખર્ચાઓનો સરવાળો તમારે અલગથી કરવાનો રહેશે, પછી ઉપજમાંથી ખર્ચા બાદ કરીને અહીંયા લખવાનો રહેશે એટલે આવકવેરા પહેલાંનો નફો આવ્યો, ટેક્સ આપ્યો હોય તો બાદ કરવાનો રહેશે, અને આવકવેરા પછીનો નફો પણ. આટલે આમે જે ઓકે કર્યું છે, અંદરની સાઈડમાં જે ઓકે કર્યું છે એટલી રકમ તમારે જાતે ફાઇન્ડ કરવાની મિત્રો રહેશે. તો હવે આના બેઝ ઉપર આગળ દાખલાની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 4, દાખલા નંબર 4. અહીંયા તમને સમાન કંપની લિમિટેડના તારીખ 31/3/16 અને 17ની તમને માહિતી આપેલી છે. રોજ પૂરા થતા વર્ષના સંક્ષિપ્ત નફા નુકસાનના પત્રક નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે. તેના આધારે તુલનાત્મક નફા નુકસાન પત્રક બનાવો. તમને જે પત્રક આપ્યું છે એ નફા નુકસાનની વિગતને લગતું છે. તમારે એ જ માહિતીનો ઉપયોગ કરીને તમારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવવાનું છે. અહીંયા તમને 16ની માહિતી આપી છે અને 17ની માહિતી આપી છે. તો આપણે પહેલાં સૌપ્રથમ કોલમ બનાવી દઈશું, એટલે કે પત્રક બનાવી દઈશું. હેડિંગ આપીશું સમાન કંપની લિમિટેડ તારીખ 31/3/16, 17ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું તુલનાત્મક પત્રક. અહીંયા વિગત આવશે. નોંધ નંબરમાં કશું આવતું નથી પણ આપણે બનાવવાનું છે. એ યાદ રાખજો. પહેલાં હંમેશા નાનું વર્ષ, પછી મોટું વર્ષ, વધારો ઘટાડો રૂપિયામાં, વધારો ઘટાડો ટકામાં તમારે લેવાનું રહેશે. તમને જે ક્વેશ્ચન આપ્યું છે એમાં 17 પહેલાં છે અને 16 પછી છે. અહીંયા આપણે પહેલાં 16 લઈશું, પછી 17ની માહિતી લઈશું. તો શરૂઆત કરીએ છીએ મિત્રો. સૌપ્રથમ આપી છે વેચાણની ઉપજ. તો વેચાણની ઉપજ એ ક્યાં આવે તમને પણ જાણો છો. વેચાણની ઉપજ સૌપ્રથમ પહેલી રકમ વેચાણની ઉપજ 16માં તમને આપી છે 22 લાખ, 17માં તમને આપી છે 33 લાખ. આ 2 રકમ તમને જેમ આપી છે એમ તમારે ઉતારી દેવાની છે. હવે તમારે ચેક કરવાનું છે 16માં કેટલી હતી 22 અને 17માં કેટલી હતી 33. તો 11 લાખ રૂપિયાનો વધારો થયો કહેવાય. આ વધારો ઘટાડો તમને મળી ગયો. આ બંનેની બાદબાકી, એટલે કહેવાનો મતલબ એવો છે કે 16 કરતાં 17ની રકમ વધારે હોય તો પ્લસમાં આવશે, અને 16 કરતાં 17ની રકમ નાની હોય તો માઇનસમાં લખવાનું રહેશે. હવે વધારો ઘટાડો ટકામાં શોધવો હોય મિત્રો તો શું કરવાનું? યાદ રાખજો, 11 લાખ ભાગ્યા આધાર વર્ષ. આધાર વર્ષનો મતલબ એવો થાય જે નાનું હોય એને આધાર વર્ષ કહેવાય. આપણે સ્ટેટની ભાષાની વાત કરીએ તો અહીંયા તમારે વધારો ઘટાડો ભાગ્યા ત્રીજા કોલમની રકમ લેવાની રહેશે. એટલે 5મો કોલમ ભાગ્યા ત્રીજું કોલમ ગુણ્યા 100 એટલે 50% તમારી રકમ આવી ગઈ. દરેકમાં એવું કરવાનું રહેશે. અહીંયા જે પણ રકમ આવે છે આ કોલમમાં જે રકમ આવે છે એના કોલમમાં આ રકમ ડિવાઈડ કરવાની રહેશે. એના પછી મને આપી છે અન્ય આવકો. 16માં 1,50,000 છે અને 17માં 2,25,000 છે. તો અન્ય આવકોમાં
16માં 1,50,000 અને 17માં 2,25,000 છે. વધારો ઘટાડો એટલે કે 1,50,000થી વધીને કેટલો આવ્યો? 1,50,000થી વધીને 2,25,000 75,000નો વધારો થયો. 75,000 ભાગ્યા 3 નંબરની રકમ 1,50,000 ગુણ્યા 100 એટલે 50% તમારી રકમ આવશે. હવે આગળ, હવે તમને ખર્ચા આપ્યા છે, પણ મિત્રો યાદ રાખજો, તમારે ખર્ચાની લાઈન નહીં લગાડી દેવાની. તમારે ખર્ચા લેતા પહેલાં તમારે ઉપજનો સરવાળો કરી દેવાનો, કેમ કે ફોર્મેટ પ્રમાણે તમે જોતા હશો તો અહીંયા તમારે સરવાળો કરવો પડે. તો 22 લાખ પ્લસ 1,50,000 23,50,000 આ ત્રણનો સરવાળો. હવે ધ્યાન આપજો, હવે તમારે એ જ પ્રોસિજર અપનાવવાની છે. 23,50,000થી વધીને કેટલા થયા? 17માં 35,25,000 એટલે 11,75,000નો. તો આમ સરવાળો કરવા ના બેસતા મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખજો. તમારે ખાલી 2 કોલમનો સરવાળો કરવાનો છે. પછી તમે જે વધારો ઘટાડો ચેક કરો છો એ રીતે ચેક કરવાનું છે. અહીંયા 11,75,000નો વધારો આવ્યો, એના ભાગ્યા કોલમ 3ની રકમ 23,50,000 ગુણ્યા 100% તમારી માહિતી આવશે. હવે વાત કરીએ છીએ એના પછી આગળ ખર્ચા. હવે ખર્ચા તમને આપ્યા છે 15,40,000 ને 23,76,000. તો તમારે 16,17 પહેલાં લખી નાખવાના છે મિત્રો. ખર્ચા 15,40,000 ને 23,76,000 રૂપિયા. સેમ વસ્તુ ચેકઆઉટ કરવાનો. વધારો થાય છે 8,36,000. 16માં હતા 15,40,000થી વધીને કેટલા થયા? 23,76,000. જો કંઈ ખબર ના પડે તો 17માંથી 16ની રકમ બાદ કરતું જવાનું. જો પ્લસમાં આવે તો અહીંયા પ્લસમાં લખવાનું, અને જો માઇનસમાં આવે તો બ્રેકેટમાં લખવાનું રહેશે. અને વધારો ઘટાડો 8,36,000 આવ્યા, એના ભાગ્યા 15,40,000 ગુણ્યા 100 54.29. તો આ તમારા ખર્ચા મળી ગયા. આ તમારી આવકો અને આ તમારા ખર્ચા. હવે આવકોમાંથી ખર્ચા બાદ કરીશું. આ બેમાંથી બાદબાકી કરીને જે રકમ મળશે એ રકમ આપણે અહીંયા લખીશું. બાદબાકી કરતાં રકમ મળી છે 8,40,000. ફરી રિપીટ કરું છું મિત્રો, આવકોમાંથી આપણે બાદબાકી કરતાં રકમ મળી છે 8,40,000. આ બેની બાદબાકી 35,25,000 માઇનસ 23,76,000ની બાદબાકી 11,49,000. સેમ કેટલો વધારો થયો હવે ચેકઆઉટ કરો. 8,10,000થી વધીને 11,49,000 થયા, એટલે 11,49,000 માઇનસ 8,10,000 3,39,000. હવે આ રકમ આવી છે વધારો ઘટાડો તમારો 3,39,000, એના ભાગ્યા 8,10,000 ગુણ્યા 100 41.85. આ તમારો આવકવેરા પહેલાંનો નફો આવી ગયો. આટલે સુધી આપણો દાખલો ક્લિયર થઈ ગયો. હવે તમને દાખલામાં ટેક્સ આપ્યો છે. રકમમાં જોજો તમને 30% ટેક્સ આપ્યો છે. તો 8,10,000ના 30% અને 11,49,000ના 30%. એટલે તમને આ બે જગ્યા ઉપરની રકમો મળી જશે 2,43,000 અને 3,42,000. હવે વધારો ઘટાડો ફરી ચેકઆઉટ કરીશું મિત્રો. અહીંયાથી વધારો કેટલો થયો? તમારો વધારો થાય છે 1,01,700. સેમ સિસ્ટમ 1,01,700 ભાગ્યા 2016ની રકમ 2,43,000 ગુણ્યા 100 41.85 તમારો આન્સર આવે છે. અને છેલ્લો આટલું ક્લિયર થયા પછી હવે જેમ પ્રમાણે આપણે નફા નુકસાનના પત્રકમાં કરતા હતા 8,10,000 માઇનસ 2,43,000 એટલે 5,67,000. એ જ રીતે આ બેની બાદબાકી કરતાં 10,47,300. ફરી કેલ્ક્યુલેશન આપણે કરીએ છીએ. હવે વધારો ઘટાડો ચેક કરીશું. કેટલો વધારો થયો? 2016માં 5,67,000 હતા, 17માં થયો 10,47,300 એટલે 2,37,300નો તમારો શું થયો કહેવાય મિત્રો? વધારો થયો કહેવાય. સોરી, અહીંયા રકમમાં મિસ્ટેક લાગે છે. આ રકમમાં કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક છે મિત્રો. આ બેની બાદબાકી કરશો તમે એટલે તમને જે રકમ મળશે તમે અહીંયા લખશો. 5,67,000નો ડિફરન્સ કાઢતા 2,37,300 એના ભાગ્યા રકમ નંબર 3 એટલે 41.85. આ તમારો ફાઇનલ આન્સર આવશે. તો આપણે જે દાખલામાં વાત કરી મિત્રો, તો એક જ વસ્તુ, બે જ વસ્તુ તમારે અપનાવવાની છે. 17માંથી 16ની રકમ બાદ કરવાની, જે આવે અહીંયા મૂકવાની. જેટલી પણ રકમો તમને વિગતો આપી હોય બધામાં, અને એના ભાગ્યા 2016ની રકમ લઈ લેવાની. વધારો ઘટાડો છે એના ભાગ્યા 2016ની રકમ ગુણ્યા 100. આ ચેપ્ટરની આખા ચેપ્ટરની ફોર્મ્યુલા રહેશે.
એના પછી વાત કરીએ છીએ દાખલા નંબર 5. સૃષ્ટિ કંપની લિમિટેડના તારીખ 31/3/16 અને 17 બે માહિતી વર્ષની તમને આપેલી છે, 16 અને 17. પૂરા વર્ષના પત્રકોની ટૂંકમાં માહિતી તમને આપી છે. તમારે તુલનાત્મક પત્રકો બનાવવાના છે અહીંયા. તો સૌપ્રથમ એનું ફોર્મેટ બનાવી દઈશું આપણે. અને ફોર્મેટમાં જેમ વાત કરી હતી, વિગત, નોંધ, 16 રકમ, 17 રકમ, વધારો ઘટાડો, રૂપિયામાં વધારો ઘટાડો, ટકામાં. ઓકે, હવે સ્ટાર્ટઅપ કરીએ છીએ મિત્રો. પહેલાં હંમેશા 16ની માહિતી લઈશું અને પછી 17ની માહિતી લઈશું, એ ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા વેચાણ અને અન્ય આવકો, બે આવકો તમને આપેલી છે, તો બંને આવકોની 16ની માહિતી પહેલાં 17ની માહિતી આપણે લઈ લઈશું. તો પહેલાં સૌપ્રથમ સ્ટાર્ટઅપ કરીએ છીએ. પહેલાં વેચાણની ઉપજ અન્ય આવકો, 16ની માહિતી 19,50,000 અને 1,90,000, 17ની માહિતી 25,35,000 અને 2,85,000 આમાં દાખલામાં આપેલી છે. હવે 17ની જે માહિતી આપી છે એમાંથી 16ની માહિતી બાદ કરવાની. એટલે કે જો તમારા કેલ્સીમાં માઇનસમાં ન આવે તો અહીંયા પ્લસમાં લખવાનું 5,85,000 અને 2,85,000 માઇનસ 1,90,000, 2,95,000. આ રીતે પણ તમે કરી શકો છો. એ રીતે ન કરવું હોય તો તમારે એ રીતે ચેક કરવાનું કે 16માં હતા 19,50,000થી વધીને કેટલા થયા, 25,35,000. તો વધારો થયો કહેવાય. જેનાથી ઓછા આવે તો ઘટાડો થયો કહેવાય. હવે આ વધારો ઘટાડો તમને મળી ગયો. જેમ વાત કરી હતી આપણે આગળ કે વધારો ઘટાડો જે આવે છે એના ભાગ્યા 2016ની રકમ લેવાની રહેશે. એટલે કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે તો ધ્યાન રાખજો. 5,85,000 ભાગ્યા 19,50,000 ગુણ્યા 100. એ જ રીતે 2,95,000 ભાગ્યા 1,90,000 ગુણ્યા 100. એટલે તમને આ જે રકમો છે એ તમને મળતી રહેશે. હવે આવકો પૂરી થઈ ગયા પછી બીજી આવક આપી નથી, પછી તમને રકમમાં વેચાયેલ માલની પડતર આપેલી છે. તો અહીંયા કુલ આવકનો સરવાળો કરીશું. કુલ આવકનો સરવાળો એટલે આ બે રકમનો સરવાળો અને આ બે રકમનો સરવાળો અહીંયા આપણે મૂકેલો છે. હવે સેમ વસ્તુ 21,40,000થી પાછો વધારો ઘટાડો ચેક કરવાનો. 21,40,000થી 28,20,000 આવે એટલે 6,80,000 તમારો વધારો આવ્યો. એના ભાગ્યા 2016ની રકમ 6,80,000 ભાગ્યા 21,40,000 ગુણ્યા 100 કરતાં 31 પોઈન્ટ જે તમારો આન્સર આવ્યો છે એ છે 78. આ તમારા આવકોનો સરવાળો ક્લિયર થઈ ગયો મિત્રો. હવે આવે છે વપરાયેલ માલની પડતર, એટલે આટલેથી ખર્ચાનો ટોટલ ચાલુ થાય છે. તો ખર્ચાનું હેડિંગ આપીશું અને એમાં હવે વપરાયેલ માલની પડતર, નાણાકીય ખર્ચા, ઘસારો, અન્ય ખર્ચા, આ બધાની રકમ આપણે 16 અને 17 પ્રમાણે પહેલાં તો રકમમાં ઉતારી દઈએ છીએ. ખર્ચા, વપરાયેલ માલની પડતર, નાણાકીય ખર્ચા અને ઘસારો અન્ય ખર્ચા. તો એની 16ની રકમ અહીંયા લખી છે અને 17ની રકમ આપણે અહીંયા લખી દીધેલી છે. હવે પહેલાં સ્ટાર્ટઅપ કરીએ છીએ વપરાયેલ માલની પડતર. તો 9,50,000થી વધીને 11,40,000 થયેલો વધારો છે 1,90,000. હવે 1,90,000 ભાગ્યા 16ની રકમ 9,50,000 ગુણ્યા 100 એટલે 20%. નાણાકીય ખર્ચા અહીંયા 1,50,000 આપેલા છે અને 17માં 90,000 છે. એટલે આ શું થયું કહેવાય મિત્રો, 16માં 1,50,000 હતા, 17માં ઘટી ગયા એટલે ઘટાડો થયો કહેવાય. કેટલો ઘટાડો થયો? 60,000નો ઘટાડો થયો. તો ઘટાડો હંમેશા બ્રેકેટમાં આવશે, માઇનસ રકમ કહેવાય. હવે 60,000 ભાગ્યા 2016ની રકમ એટલે કેટલા આવશે? 1,50,000. 60,000 ભાગ્યા 1,50,000 ગુણ્યા 100. જો આ રકમ બ્રેકેટમાં હોય તો તમારી ટકાવારી પણ કેવી આવે? બ્રેકેટમાં જ આવે, 40. ઘસારામાં 60,000 60,000 એટલે અહીંયા ડેશ આવશે, કોઈ વધારો ઘટાડો થતો નથી. અને અન્ય ખર્ચામાં 3,40,000 હતા અને વધીને 4,25,000 થયા. તો અહીંયા તમારી રકમ આવશે, આ બ્રેકેટમાં ન આવે, બ્રેકેટમાં અહીંયા એને ભૂલ કરી છે, બ્રેકેટ આવશે નહીં, ખાલી 85,000 આવશે. 3,40,000થી વધીને 4,25,000 થયા છે તો વધારો થયો કહેવાય. અને એના ભાગ્યા રકમ જોઈ લઈએ એકવાર. 3,40,000 4,25,000 છે, બરાબર છે, અંદર મિસ્ટેક થઈ છે. અન્ય ખર્ચામાં 3,40,000થી વધીને 4,25,000 થયો એટલે આ રકમ બ્રેકેટમાં આવશે નહીં. 85,000 એ તમારા પ્લસમાં આવશે અને એના ભાગ્યા 2016ની રકમ કરતાં 25% તમારો આન્સર આવશે. એ જ રીતે ખર્ચાનું ટોટલ કરો 15 લાખ અને આ બાજુ 17નો ટોટલ કરો 17,15,000. હવે 17,15,000 ભાગ્યા 17,15,000 જો ડિફરન્સ કાઢ્યો 15 લાખ
થી વધીને 17,15,000 થયો, એટલે તમારો વધારો કેટલો આવ્યો? 2,15,000. 2,15,000 ભાગ્યા 15,00,000 ગુણ્યા 100, 14.33%. આ તમારો ખર્ચા આવી ગયા. હવે તમને ખર્ચા અને આવકો બંને તમારી પાસે અવેલેબલ છે. આ આવકો અને ખર્ચા, આવકોમાંથી ખર્ચા બાદ કરતાં જે રકમ મળે એ આવકવેરા પહેલાંનો નફો, એટલે 6,40,000, 6,40,000, 11,05,000. આવકોમાંથી ખર્ચા બાદ કરતાં હવે પાછો વધારો ચેકઆઉટ કરીશું. 4,65,000 થયો. 11,05,000માંથી 6,40,000 બાદ કરતાં 4,65,000, એના ભાગ્યા 2016ની રકમ 6,40,000 ગુણ્યા 100, 72.66. હવે તમને દાખલામાં ટકાવારી આપેલી છે. આવકવેરા ઇન્કમટેક્સ તમને 30% આપેલો છે અહીંયા. તો આ રકમના 30% લઈશું અહીંયા મિત્રો. 6,40,000ના 30%, 11,05,000ના 30%, 1,92,000, 3,31,500. હવે ફરી ચેકઆઉટ કરીશું કેટલો વધારે થયો. 1,92,000થી વધીને 3,31,500, એટલે 1,39,500નો વધારો થયો. એના ભાગ્યા 2016ની રકમ 1,92,000 ગુણ્યા 100, 72.66% તમારે અહીંયા આન્સર આવે છે. સેમ હવે લાસ્ટ કરવેરા પછીનો નફો જે આપણે દર્શાવીશું. હવે 6,40,000 માઇનસ 1,92,000, 4,48,000, 11,05,000 માઇનસ 3,31,500, 7,73,500. એ જ રીતે વધારો ઘટાડો ચેક કરીશું. હવે 4,48,000થી વધીને 7,73,500 થયો. એના ભાગ્યા 4,48,000 ગુણ્યા 100, 72.66. અહીં તમારો આન્સર ક્લિયર થયો મિત્રો. આ દાખલો તમારો અહીંયા પૂર્ણ થાય છે. તો બેઝિકલી જેમ મેં આગળના દાખલામાં વાત કરી, તમારે સ્ટેપ બાય સ્ટેપ જ દાખલો ગણવાનો રહેશે. એના પછી આજ જે બે દાખલા તમને ગણાયા, સેમ એવો દાખલો દાખલા નંબર 6, સંકલ લિમિટેડ તારીખ 31/3/16 અને 31/7 રોજ પડતા વર્ષના નફા નુકસાનના પત્રક નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે. તેના આધારે તુલનાત્મક નફા નુકસાન પત્રક બનાવવાનું છે. જે દાખલા આગળ બે ગણ્યા છે, સેમ મિત્રો એની કોપી છે. તમારે આ દાખલો હોમવર્કમાં ગણવાનો રહેશે. દાખલા નંબર 16 અને દાખલા નંબર 6 જે આપેલો છે એ તમારે હોમવર્કમાં ગણવાનો છે. સેમ માહિતી છે, કોઈ જ ફેરફાર નથી. તમારે સૌપ્રથમ પત્રક બનાવવાનું રહેશે. પત્રકમાં પહેલાં આવકોનો સરવાળો કરવાનો, પછી જે ખર્ચા તમને આપેલા છે એનો તમારે સરવાળો કરવાનો રહેશે. અહીંયા તમને કોઈ રકમ માઇનસમાં આપી હોય તો બ્રેકેટમાં બતાવવાનું છે. જેમ અહીંયા આવકોમાં વાત કરી છે, અહીંયા 10 લાખ છે, અહીંયા 7 લાખ છે, તો ઘટાડો થયો. 16 કરતાં 17માં ઘટાડો છે, તો 3 લાખ રૂપિયા બ્રેકેટમાં આવશે અને એની ટકાવારી પણ બ્રેકેટમાં આવશે. બાકી બધું જ તમારે પ્લસમાં બતાવવાનું રહેશે. અને ફોર્મેટ વિગત નોંધ 16, 17, પહેલાં હંમેશા નાનું વર્ષ આવશે. 17 વધારો ઘટાડો રૂપિયામાં, વધારો ઘટાડો ટકામાં. તો આ રીતે તમારે દાખલો ફાઇન્ડ કરવાનો રહેશે. અને ફાઇન્ડ કર્યા પછી આવકો અને ખર્ચાનો સરવાળો થયા પછી આવકવેરા પહેલાંનો નફો, એટલે કે આવકોમાંથી ખર્ચા બાદ કરતાં તમને આવકવેરા પહેલાંનો નફો મળશે. એમાંથી ટકાવારી લેસ કરતાં આવકવેરાનો જે ઇન્કમ ટેક્સ રેટ છે બાદ કરતાં તમને આવકવેરા પછીનો નફો મળશે. એ યાદ રાખજો. વધારો ઘટાડો જે પણ તમારો આવે છે એના ભાગ્યા 2016ની રકમ કરવાથી તમને બધી ટકાવારી મળતી જશે. તો આ એક નહીં, આવા કોઈ પણ દાખલા તમે ગણશો તો એમાં આ જ પેટર્નથી દાખલા ગણવાના રહેશે. બીજો કોઈ નવો દાખલો આ ચેપ્ટરમાં આવવાનો નથી. હવે આગળ વાત કરીએ તો હવે પછીના લેક્ચરમાં હજુ એક લેક્ચર ચેપ્ટરમાં જશે. એમાં આપણે જે બાકી રહેતા દાખલા છે કમ્પ્લીટ કરીને ચેપ્ટર પૂર્ણ કરીશું. આજનો લેક્ચર મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.